શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્યામને મારણ. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મા મહિનો બેસતો દિવસ. હવે 3 દિવસ પછી વસંત પંચમી, વગર જોયું મુહૂર્ત. 40 દિવસ પ્રભુને ખેલ, વિવાહ ખેલ, હોળી ખેલ, પ્રભુને મન આ બધાય ખેલ જ છે. કારણ કે આ બધા ખેલ આપણા માટે કરે છે. જો આ બધી લીલા ના હોય તો આપણે ગુણાનુવાદ શેના કરીએ? હવે ગુણાનુવાદ ના કરીએ તો ભાવ વધે. આજે આપણે સાસરે આવ્યા પહેલાંની વાત છે, આપણા વખતની. અત્યારની કોઈ હું વાત જ નથી કરતી. તો શરૂઆતમાં આપણે થોડા શરમાઈએ આમ તે, પછી ધીમે ધીમે બધું ઘરમાં જાણીએ, બધા વાતો કરે, આપણે કરીએ અને નજીક આવીએ. હવે ઘરનાય મૂંગા રહીએ ને આપણે મૂંગા રહીએ તો નજીક આવીએ. તો અહીંયા ઊંધું છે. પ્રભુ પાસે જાય એટલે આપણે મૂંગા થઈ જાય. પ્રભુ કે હું બોલું છું એ તને સંભળાતું નથી, અને તું લૌકિક બોલે છે મારે સાંભળવું નથી. તું લૌકિક બોલે છે મારે સાંભળવું નથી. તમે રોજ પ્રભુ હારે થોડી થોડી વાતો કરશો ને, આજે નહીં તો કાલે, આ જન્મે નહીં તો આવતા જન્મે. એને બોલ્યા વિના છૂટકો નથી. જતા હવે તો ખરા જ. ઘણા અમુક પ્રસંગ કહેતા હોય કે આવું બન્યું ઈલાબેન. અત્યારે જ આ વૈષ્ણવ આવ્યા હતા, કેવી સરસ વાત કરી. એ કે મારા સાસુના ઠાકોરજી મારા માથે. હવે બહુ પ્રાચીન સ્વરૂપ, એટલે એકદમ ઝાખું થઈ ગયું હતું. એટલે મને આમ શ્રૃંગાર ધરાવું ને એટલે રોજ એવું થાય કે જેને આજ્ઞા લઈ આવું કે આનો કાંઈક રસ્તો, પણ કાંઈ મેળ ન પડે. હવે એક ભગવદીએ મને એવું કીધું કે આ સ્વરૂપને જેવું જ બીજું સ્વરૂપ લાવી દે, આ સ્વરૂપ પાછળ જવા દે ગોવર્ધનના છે, અને આગળ ઓલું નવું સ્વરૂપ, અને પછી જે પાસે પાછું પુષ્ટ કરાવી લે. પણ તમે ઘણી વાર સત્સંગમાં બોલો કે આ બધામાં ગુરુની આજ્ઞા સિવાય કાંઈ કરાય નહીં. પુષ્ટ કરાવવાના હોય કે પધરાવવાના હોય કે તમારે ફરી પંચામૃત કરાવવાનું હોય કે સાસુના આપણા માથે, તો બધું ગુરુદેવ જ આજ્ઞા આપે. આ અધિકાર વૈષ્ણવનો નથી. એમાં મારોય ન હોય અને કોઈ ભગવદીનોય ન. આ બધુંય વલ્લભ કુળ જ જાણે. હવે એકવાર એને એવી વ્યથા થઈ, 12:30 વાગે ઠાકોરજીને પહોંચીને જાપીજી લઈને પહોંચી ગયા. ભગવત નામ લે. હવે 4-5 વાગ્યા એટલે જે બહાર આવ્યા, બહારથી આવ્યા એટલે કેમ એ કે આવી રીતે છે. સ્નાન કરીને આવ્યા કે જે આગલું સ્વરૂપ આ થઈ ગયું છે, આવું આપ આજ્ઞા આપો તો બીજું સ્વરૂપ લઈ આવો. એ કે એલાબેન તમે માનશો નહીં, જાપીજી ખોલીને હાથમાં લીધું, એ સ્વરૂપની પાછળ એટલું સુંદર સ્વરૂપ હતું. જે કે આ વ્યવસ્થા તો કરીને આવ્યા છે,
એ કે આમ મારા રોમાંચ ખડા થઈ ગયા કે આટલા વખતથી હું સેવા પહોંચતી તોય મને ખબર ન પાડી આ ગુરુનું સામર્થ્ય ગઈકાલે એટલું હતું, આજે એટલું છે અને આવતીકાલે. પણ આપણો ભાવ હોવો જોઈએ, આપણને ગુરુમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. પછી એમણે બહાર બતાવ્યું ને ફરી પુશ કર્યું ને વ્યવસ્થિત કરીને આપ્યું. તો વલ્લભકુળમાં એટલું સામર્થ્ય છે જ. એક બેન મને કહે કે હું 10 વર્ષથી કંકોત્રી આવી હતી, કંકોત્રી. હવે એમાં શ્રીજી બાવન સ્વરૂપ એ એણે ફ્રેમિંગ કરાવી લીધું છે ચાંદીનો અને એની સેવા કરે. હવે પુષ્ટ તો કોઈ ના જ કરી દે. આજે કોકની કંકોત્રીમાં કોકના લગન બારકે બાજરે માવજીભાઈ કાંદાળા, કોકની વાડીમાં બાજરો થયો હોય ને આપણે આજુબાજુવાળાને કહીએ આ વખતે બાજરો બહુ સારો થયો છે, અમને તો 1 મણ આપવાના, તમને આપે તો પૂછી જુઓ. આપણને આપવાના બીજા નહીં, પારકે બાજરે માવજીભાઈ કાંદાળા. તો કહેવાનો આશ્રય છે કે પ્રભુ તો કૃપા કરવા જ બેઠા છે, આપણે છત્રી લઈને બેઠા છે. અને પછી કહીએ વરસાદ નથી, વરસાદ તો 5 ઇંચ પડ્યો બહાર, રોડ ઉપર પાણી ભરાઈ ગયા, બધા વૃક્ષો નાઈને ચોખ્ખા થઈને લીલાછમ થઈ ગયા, આંગણા ધોવાઈ ગયા, ગરમી જતી રહી, ઠંડક થઈ ગઈ. પણ તમે છત્રી લઈને ઊભા રહ્યા અને ભીંજાયા નહીં, એક બૂંદ પણ તમારા પર ન પડી. એમાં વાંક તમારો કે વરસાદનો? વાંક આપણો. તો એ બેનની વાત કરતી હતી કંકોત્રીવાળા. હવે 10 વર્ષથી કે હું સેવા કરું, હવે 2-3 વર્ષથી આ સત્સંગ સાંભળતા હશે. એટલે એકવાર હું સવારે ચાલવા જાઉં એટલે એને ખબર કે મંદિર બાજુથી આવું, એટલે મને ઊભી રાખી. મને કે હમણાં આવતા નહોતા તમે? એ કે હું 2-3 વાર ધોકા કર. મેં તો આ 2 પગે ઓપરેશન કરાવ્યું ને એટલે સવારે ઘણીવાર જકડાઈ ગયા. હવે સારું, ઠાકોરજીની કૃપા છે તો અહીંયા સુધી ચાલીને આવું છું. લે તમારે તો મેં કીધું ગાડી છે, તમારી વાત સાચી, પણ ડૉક્ટરે એવું કીધું છે જેટલું ચાલશો એટલો દુખાવો ધીમે ધીમે ઓછો થશે, એટલે હવે હું અહીંયા સુધી ચાલ. મેં બોલો અત્યારમાં આપણે એ બધું છોડો ને. મેં કીધું મને કે હું કામે આવ્યું શીલાબેન. મેં હાકો. એ કે અત્યાર સુધી મનમાં ઠાની લીધું હતું કે હું પુષ્ટ કરાવ્યા હોય એમ જ સેવા કરું છું, પછી પુષ્ટ કરાવવાની જરૂર છે. પુષ્ટ કરાવો તો મારે ગળા બંધડી થઈ જાય એવું ત્યારે બાંધતી થોઈલા બેન, અત્યારે નહીં. મેં તો બરાબર, હવે આગળ કયો. હવે કે પુષ્ટ કરાવવા છે તો મેં કીધું ગુરુદેવની આજ્ઞા લઈ લ્યો મારવાલા. હવે તો આ વસંત પંચમી તો એવો દિવસ વગર જો, અને ગોપાલ આયે સોહી દિન નિકો, અમાસે પ્રભુ પધારે ને તો એ આપણા માટે પૂનમ. પ્રભુ પધાર્યા એમાં ચોઘડિયું તિથિ વાર કશું જોવાનું ના હોય. ફોન નંબર બધાની પાસે આવી ગયા, એટલે હવે તો એવા ફોન કરે. તમે ઈલાબેન સત્સંગ જે યુટ્યુબમાં મૂકો છો, આજે એક બેન તારીખ નાખો છો ને ત્યાં તમે તિથિ ને બધું નાખો. આપણે બધાએ તો તિથિ પ્રમાણે. મને મહિનામાં 10 જણા એટલી બધી સલાહ આપવાવાળા હોય, કારણ કે મને તો કાંઈ ખબર પડતી જ નથી મારે કેમ કરવું ને કેમ ના કરવું. ઘણાય વળી કે આટલું બધું ના વાંચો, એક જ વાંચો. વળી ઘણાય કે એક વાંચો તો અમે કંટાળી જાય. મારે અહીંથી એટલી જ વિનંતી કરવી છે, આવા ખોટા ફોન કરવા નહીં. મને વલ્લભ સમજાવે છે કે મારે શું કરવું ને શું નહીં. એટલે મહેરબાની કરીને તમે આમ કરો ને તમે તેમ કરો. કૃપા કરી
આવા ખોટા ફોન કરી અને મારો ને તમારો બેયનો સમય વેડપશો નહીં. તો વાત પેલા કંકોત્રીવાળા બેનની કરતા હતા. હવે મેં કીધું મને ટૂંકમાં કહો, કારણ કે ઘરે ચા તૈયાર હોય હું આવું એટલે, અને રાહ જોતા હોય. મને કે મોબાઈલ નથી? મેં કીધું ના, હું મોબાઈલ બહાર તો મને આવડતોય નથી, હું રાખતી નથી. કીધું મને કે અહીંયા એક બાજુ આવો. મેં શું એ કે કંકોત્રીમાં એટલા સરસ ઈલાબેન શ્રીજી બાવા હતા ને, તો મેં કોતરી લીધા, એની મેં ફ્રેમ કરાવી લીધી અને 10 વર્ષથી હું એની સેવા કરું છું. હવે મારી આસક્તિ શ્રીજી બાવામાં એટલી બધી છે તો મને એ પુષ્ટ કરી દે. મેં તો મારા વાલા તમારો પ્રશ્ન જ અસ્થાને છે. કોકની દીકરી કે દીકરાના લગ્ન એણે પૈસા દઈને કંકોત્રી છપાવી, આપણામાં તો હાથે ડ્રો કરેલું જોઈએ. અને બીજું, કોકની કંકોત્રીના ઠાકોરજી તમારે પુષ્ટ કરાવવા. આ બધું આવું વિચારશો તો કે મારી આસક્તિ એનામાં છે. મેં તો આ બધાનો રસ્તો આપણે ગુરુદેવના ઘરે જઈએ ને એ બધો રસ્તો કાઢી દે. આમાં મને કાંઈ ખબર પડે એ કે ના, પણ આમ તમે મેં કીધું હું જો રોજ કેટલા બધા પુષ્ટ કરાવે છે. બધાને ઘરે જાઓ તો મારા ઠાકોરજી ભૂખ્યા જ રહી, હું તો જગાવી જ ના શકું. મારા વાલા જરાય ચિંતા કરાવી ના જાઓ. બાળકો એટલા સરળ છે કે તમને તમારી વ્યથાનો જવાબ આપશે, ચિંતા કરવાની જરૂર નથી. પણ એ કે પછી બીજું સ્વરૂપ લાવો. મેં કીધું જો તમે બાજુવાળાના છોકરાને દીકરાની જેમ રાખતા હો, સારું કર્યું એટલે એને ખવડાવતા હો, બર્થડેના કપડાં લાવતા હો, અને પછી તમે તમારા ઘરે પ્રેગ્નન્ટીઓ દીકરો આવે તો તમે એમ કહો કે એનામાં જ મને દીકરા જેવી આસક્તિ છે. હે, મેં કીધું મારા વાલા આ બધું ગુરુદેવ કહેશે. પછી કે આ ના પાડશે તો મેં કીધું જો આ 10 મિનિટ આપણા બેની 10 તમારી 20 મિનિટ બગડીને, એ કે ના મારે પુષ્ટો કરાવવા છીલાબેન. મેં કીધું બધો રસ્તો ગુરુદેવ કાઢશે, તમે આરામથી ને જાઓ, તમારા મનની બધી વ્યથા કહેજો. અને જેમ ગુરુ સેવા કૃતિ ગુરુ રાગના બાતનમ બહારી છે. તેના બસ સ્કૂટર લઈને આવ્યા કે પતી ગયું. એના ફોરબોસ એક શબ્દમાં એણે કીધું, એ કે ઈલાબેન આ દાદા રીંગી છે. એને હું રોજ સમજાવું છું, કોકની કંકોત્રીવાળા ઠાકોરજીની સેવા કરો, પણ આ સમજતી જ નથી. મેં કીધું જેનામાં વ્યવહાર જ્ઞાન હોય ને એ સમજે છે કે બાજુવાળાના દીકરાને દીકરાની જેમ રખાય પણ દીકરો ન કરાય. હવે આજે ગયા ન ગયા મને કાંઈ ખબર નથી, પણ કોઈ દિવસ આ બધી વસ્તુ અસ્થાને છે. હવે એક નાની વાત, એક ગામ હતું. હવે ત્યાં રાજા એટલો બધો સારો, એના ગામમાં ક્યારેય દુષ્કાળ ન પડે, ક્યારેય પાણી ન ખૂટે, ક્યારેય ભૂકંપ ના આવે, અને ગામ એવું સમૃદ્ધ, બધાય ખાધે પીધે સુખી, કોઈ ધંધાની કોમ્પિટિશન. ખેડૂત હોય એ ખેડે, દરજી હોય તો 12 મહિનાનું બધાનું સીવે, કુંભાર હોય તો માટલા ઘડે, વાણિયો હોય તો વેપાર કરે, બ્રાહ્મણ હોય તો આ બધું કર્મકાંડ કરે. હવે વાદળો જાતા હતા, આ રૂપક છે. એટલે વાદળોએ કીધું એ કે આપણે પરીક્ષા તો લઈએ કે દર વર્ષે અહીંથી આગળ આપણે જઈ નથી શકતા. રાજાનો પ્રતાપ એવો છે, આ રાજાના પુણ્ય એવા છે. આ રાજા પોતે કાંતે છે હાથે, અને એમાંથી જે પૈસા આવે એમાંથી ગુજરાન ચલાવે છે.
આ રાજા કર તો ઉઘરાવતા નથી, પણ પ્રજાના પૈસાનો ઉપયોગ કે દુરુપયોગ એ કરતા નથી. એટલે અહીંયા તો વર્ષા વિના છૂટકો જ નહીં. એટલે બીજા બધા વાદળા કે આ તો એક આનંદનો વિષય છે. એ કે આપણે આ જે કર્મકાંડી બ્રાહ્મણ છે ને, એ જ્યોતિષ સરસ જુએ. એટલે ગામના બધાય લગ્ન હોય કે જન્માક્ષરનું હોય કે રાજાને કાંઈ યજ્ઞ કરાવવો હોય કે કુંવરનો જન્મદિવસ હોય કે કુંવરીના લગ્નનું, આ બધું આ એક જ જ્યોતિષને બધાને એના ઉપર વિશ્વાસ. એટલે બધા વાદળોએ કીધું આપણે આગળ જઈએ ત્યાં વરસશું. અને આના હૃદયમાં બિરાજીને પ્રભુ એવું બોલાવડાવે કે આ વખતે 10 વર્ષ સુધી આ રાજમાં વરસાદ પડવાનો નથી. હવે ટાઈમ થયો ને, વાદળા જાય પણ વરસે નહીં. એટલે રાજાએ દીવાનને કીધું, દીવાનજી આ વખતે કાંઈ, એ કે મૂંઝાવશો, આપણે જ્યોતિષ છે ને આપણા જ છે ને, એનું 100%. અને એ તો પૈસા લેતા નથી, આપણા રાજમાંથી એનું 12 મહિનાનું બધું જાય છે. અને ગામના એને જે પણ યથાશક્તિ દેવું હોય. અને એ રાજે એ કોઈની પાસે કશું માગતા નથી. રાજાએ બોલાવ્યા. એ કે આ ગ્રહો, આ વાતાવરણ, આ તમારું નામ, તમારી રાશિ એમ કે છે કે 10 વર્ષ સુધી વરસાદ નહીં વરસે. રાજા આમ થઈ કે શું, આ કૂવામાં પાણી ખલાસ થઈ જશે, નદી કે વેતી બંધ થઈ જશે, આ બધી જમીનો ખરાબ થઈ જશે, ખેડૂતો પાયમાલ થઈ જશે, રાજમાં રાજા તો બધું જે છે એ મેં કહ્યું. હવે રાજાને આ બધું કહ્યું એટલે હંમેશા સારી વાત ફેલાતા વાર લાગે, ખોટી વાત ફેલાતા વાર ન લાગે. ડુંગળીનું શાક કે કર્યું હોય ને તો 4 ઘર સુધી એની ગંધ આવે, પણ ગુલાબનું શરબત કર્યું હોય ને તો એ ઘરમાં જ રહે. કેસર લસોટ્યું હોય ને દૂધવાળું તો એ ઘરમાં જ રહે. ગામમાં વાત ફેલાઈ ગઈ. એટલે ઓલા અષાઢી બીજે બધાય વાવણી કરે ને લાપસીના આંધણ